1000 માણસની સભા બેઠી હોય, બધાને માટે એક સરખી જ વાત થતી હોય, પણ બધા એક સરખું સમજતા નથી. જેવી પોતાની પારખ દ્રષ્ટિ, વિવેક દ્રષ્ટિ, એ પ્રમાણે સાધક ગ્રહણ કરે છે. ને જેટલા પ્રમાણમાં મહાપુરુષો જેમ કહેવા માંગે છે એમ ગ્રહણ થાય તો જરૂર અર્થ સરે. જેમ છે તેમ ન સમજાય ત્યાં સુધી જે સિદ્ધિ થવી જોઈએ તે થતી નથી. એટલે કહેવા કરતા સાંભળવું એટલે સમજવું. મહાપુરુષો જેમ કહેવા માંગે છે એમ સમજવું એનાથી કઠણ છે. એટલે રખે કોઈ એવા સત્સંગના પ્રસંગોમાં કઈ આપને સમજણ ન પડી હોય તો મહાપુરુષોને પૂછો કે ભાઈ આટલી વાત થઈ, એમાં અમને આમાં બરાબર સમજાણું નથી, આ તો અમે આમ સમજ્યા છીએ, તો એ બરાબર છે? હાવ આપણે મન માનતો અર્થ કરીને આમ હોય એમ સમજી લેવું એમ નહીં. મહાપુરુષો જેમ કહેવા માંગે છે એમ યથાર્થ તે સમજણને સમજવી. કહત કઠિન સમજત કઠિન, કઠિન સાધન વિવેક. સમજ્યા પછી એને સાધન રૂપ બનાવવું. કારણ કે બોલી જવાથી કે સાંભળી જવાથી પૂરતું નથી. બોલનારને અને સાંભળનારને જે જ્ઞાન છે તે સાધન રૂપ બને તો કામનું છે. જ્યાં સુધી સાધન રૂપ ન બને ત્યાં સુધી કહેલું કે સાંભળેલું એ વ્યર્થ વયું જાય છે. એટલે કહી અને સાંભળીને જેટલું મુકાય એટલું આપણા અભ્યાસમાં મૂકવું. પછી ભલે થોડામાં થોડું. દાખલા તરીકે કલાકવાર સત્સંગની વાત થઈ હોય, 2 કલાક વાર થઈ હોય, 3 કલાક વાર થઈ હોય, તો આપણું કોમ્પ્યુટર એવડું બધું નથી કે 3 કલાકનું યાદ રાખી શકે. વધે વધીને આપણી શક્તિ કેટલી છે? 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, એટલું તો માન યાદ રહે તોય ઘણી સારી વાત છે. તો 2-3 કલાકના પ્રસંગમાં જે મુદ્દાની વાતો હોય, જેને માટે, જે સમજાવવાને માટે અનેક દાખલા દ્રષ્ટાંતો અપાણા હોય, પણ મૂળ વસ્તુને એ સમજાવવાને માટે એ બધું કહેલું હોય છે. એમાંથી મુદ્દાની વાતને ધ્યાનમાં રાખીને, લક્ષ્યમાં રાખીને જેટલું મુકાય એટલું અભ્યાસમાં મૂકો તો જરૂર સિદ્ધિ થશે. જો સાધન રૂપ ન બને ત્યાં સુધી સિદ્ધિ થતી નથી, ને સાધન રૂપ ન બને ત્યાં સુધી વારંવાર એ વિચાર્યા કરો, એનું ચિંતન કર્યા કરો. હોય ગુનાક્ષર ન્યાય પુણ્ય પ્રત્યુ અનેક. જ્યાં સુધી દાખલાનો તાળો નથી મળતો ત્યાં સુધી આપણે દાખલાને ગણ્યા જ કરીએ છીએ. કોઈ રકમ આગા પાછી મુકાણી હોય, ગણવામાં કઈ રકમ ભૂલાઈ જતી હોય, એને લઈને સાચો સરવાળો આવતો
નથી. જો એ વ્યવસ્થિત ગણતરી થઈ જાય તો જરૂર સરવાળો સાચો આવી જાય. એમ મહાપુરુષોએ જે આ વાતો કરી છે તે પ્રેમી અંશોને મોક્ષાર્થી બનાવવાને માટે જ કરી છે. એને સમજણ આપવામાં કઈ ખામી રાખી નથી, પણ લેવામાં કઈ આપણે ખામી રહેતી હોય એને લઈને સિદ્ધિ આપને થતી નથી. તો જરૂર જેટલું પળાય એટલું વર્તમાનને પાળવો અને જેટલું વર્તમાન રેણીને પાળશે એટલો અનુભવ ઉદય થાય છે. દેહ દેવળમાં આત્મા એમાં છે પડસંદાનો સંદ. જેટલો આપણા મનથી મનાય એટલો આવે આનંદ. આ દેહે દેહમાં દેવળે દેવળમાં એ આત્મારામ પરમાત્મા બિરાજે છે. બિરાજે છે એની ખાતરી શું? એની તમે શું સાક્ષી આપો છો કે ઘટોઘટમાં એ બિરાજે છે? કે એની સાક્ષી એ છે કે એનો પડસંદ બોલે છે. ભલે રૂમનો દરવાજો બંધ છે પણ મહી કઈક બોલા થતો હોય તો આપને ખબર પડે ને કે અંદર કોક વ્યક્તિ છે. ભલે ન બોલતી હોય ને ઘસઘસાટ ઊંઘતી હોય, એના નસકોરાનો અવાજ આવે તો ખબર પડે કે રૂમમાં કોઈ સૂતેલું છે. એમ તમારા ઘટમાં પ્રગટ બિરાજે છે, એનો આ પડસંદ બોલે છે, શબ્દ ધ્વનિ ઉઠે છે. કોક દી વિચારો, ચિંતન કરો, જોવો કે આ શબ્દ ધારા ક્યાંથી આવતી છે, કેવી રીતે બોલાતો હોય છે, આ અવાજ કેમ થતો હોય છે. તો જન્મથી સેજે બોલાય છે અને સેજે સંભળાય છે એટલે આપને બહુ સહજ થઈ ગયું છે. વિચારજો, જેવી તેવી વાત નથી. શબ્દ ધ્વનિ મનુષ્ય ઘટ સિવાય ક્યાંય ઉઠતો નથી. પશુ પંખી કીટ પતંગો કે લક્ષોરાશિના પ્રાણીઓ એમાંય ચૈતન છે. આ ઝાડમાં છે, વૃક્ષમાં છે, નહીતર એની વૃદ્ધિ ક્યાંથી થાય? પણ કુટસ્થ રૂપે છે. કુટસ્થ રૂપે એટલે તમે 1000 પાણીના ઘડા ભરો અને આમ મેદાનમાં મૂકો. એ 1000 ઘડાની અંદર 1000 સૂર્યના પ્રતિબિંબ દેખાય. પણ ઘડાનો સૂર્ય છે એ પ્રકાશ કરે કા? પ્રતિબિંબ રૂપે છે, કુટસ્થ રૂપે છે. એમ ઝાડમાં, વૃક્ષમાં, કીટમાં, પતંગમાં, પ્રાણીઓમાં ચૈતન છે પણ કુટસ્થ રૂપે છે. ત્યારે તમારામાં એટલે મનુષ્યમાં 16 કળા એ સંપૂર્ણ છે. જ્યાં શબ્દ ધ્વનિ ઉઠે છે, પડસંદ બોલે છે. લેખો કેતો હાવ ચોખ્ખું એ કહી દીધું કે બોલે એ બીજો નથી છે પરમાત્મા પોતે. પણ અજ્ઞાની આંધળો છે એને આઘો જઈને પોતે. આ બોલે, બોલાવે, શબગટ બોલે, શબગટમાં રહ્યો સમાય. જ્યાં જો ત્યાં તેવો દરેક થાણામાં સ્થિર કરીને રહ્યો છે ઠેરાય. એટલે આ દેહ દેવળમાં છે આત્મા. એની ખાતરી કે એમાં બોલે પડસંદાનો સંદ. પડસંદ બોલે છે. જેને નરસિંહ મહેતાએ કીધું કે નિરખ ને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે એ નાથના ચરણમાં ઈસુ ચરણ હું અવર ન દેખું કોઈ એની તોલે. આ એનો પુરાવો.
પડસંદાનો સંદ. પણ જેટલું મન માને એટલો આવે આનંદ. જેટલા પ્રમાણમાં મનથી આ સત્ય વસ્તુ સમજાય એટલા પ્રમાણમાં એનો આનંદ પ્રાપ્ત થાય. જેમ પૃથ્વીમાં નાની મોટી શિરવાણીઓ વહે છે, જેટલા ભાગમાંથી માટી કાઢો એટલા ભાગમાં પાણી આવીને દેખાય છે ને. 6 ઇંચની કરો તો એટલામાં, 8 ઇંચનો દાર કરો તો એટલામાં, 10 નો કૂવો કરો તો એટલામાં, 20 નો ચીલો કરો તો એટલામાં. જેટલા ભાગમાંથી માટી નીકળે એટલા ભાગમાં આવીને પાણી ભરાય છે. એમ જેટલા પ્રમાણમાં અવિદ્યા ઓછી થાય, મનથી મનાય એટલો એ સ્વરૂપનો આનંદ આવે છે. એટલે સંતોએ તો હમદર્દીથી ક્યાંક ક્યાંક ભાર દઈને, વજન દઈને એ સમજણ આપી છે. તમને ગોરા પીરુની છે આણ, હે સોડલા સત બોલો, સત બોલો, સત બોલો. એ આણ દઈને, સોગંદ દઈને કહું છું કે ભલામણા કોઈ એવા મહાપુરુષ મળ્યા હોય, આ સમજણને સમજાયો, સત્ય રાહ બતાવ્યો હોય તો હવે સત બોલો, નહીતર મત બોલો. એ સત બોલવામાં તો આપણે એટલું સમજીએ કે સાચું બોલવાનું. એ સંતોએ આદેશ કર્યો છે, ઠીક છે. સત્ય રેણી કરણી એ પણ ભક્તિનો શણગાર છે. અને ભક્તિનું આચરણ કરનારે જરૂર સત્ય વર્તન રાખવું જોઈએ, નહીતર ન શોભે. હું ગમે એવી સારી વાત તમને સંભળાવું, ગમે એવું ઊંચામાં ઊંચું જ્ઞાન તમને આપું, પણ મારા જીવનમાં વર્તમાન નહીં હોય તો તમને જરાય એ જ્ઞાન હૃદયે બેસશે નહીં. ઓલું જ આડું આવે કે ભાઈ અટાણે હરિશ્ચંદ્ર ના દીકરા થાય છે, પણ આડું આવી જાય. એટલે જેટલા પ્રમાણમાં સાધક નું વર્તમાન છે, હે રેણી છે, એ સમજણ હૃદયે ઠરે છે. એટલે સત્ય વર્તન હોવું જરૂરી છે. પણ આ કેવા જે માગે છે એનો અર્થ એટલો જ નથી કે સાચું બોલવું. કારણ કે આ જે સાચું બોલવાનું છે એ તો હૈદ વાળું છે, થાહ વાળું છે. અમુક હૈદ પછી તમે જેને સાચું બોલો એમ કહો છો એ ખોટામાં પણ ખપી જાય, વિવેક દ્રષ્ટિ ન હોય તો. પણ ખરેખર સાચું બોલવું ક્યું કહેવાય? ગાયકવાડ સરકાર બાપુ સાહેબ સવારમાં હાથમાં સોટીને નીકળ્યા. બંગી બજાર વાળનારો હમો મળ્યો. બાપુએ કીધું, લાય કેવો છો? કે બાપુ ભંગ્યો છો. ભંગ્યો છો? હાચું બોલ, તું ભંગ્યો નથી. અરે બાપુ, તમારું નોકર, તમારી નગરમાં રહેનારો, તમારી પાસે થોડું ખોટું બોલું, હું ભંગ્યો છું? બાપુ કે નહીં, તું ખોટું બોલ્યું છે. તું ભંગ્યો નથી, તું આત્મા છો. અરે બાપુ, હું થોડો આત્મા હોય. તમારી પાસે ખોટું બોલાય અટાણના પોરમાં? તમે તો નામદાર છો, એટલે જ કહું છું મારી પાસે ખોટું બોલમાં. તું ભંગ્યો નથી, તું આત્મા છો. હે બાપુ, હું થોડો આત્મા હોય, હું થોડો આત્મા હોય. બિચારો રડવા માંડે એવો થઈ ગયો. બાપુ કે સાલા ખોટું બોલસ, તું ભંગ્યો નથી, મારી પાસે તારે ખોટું બોલાય. કે બાપુ નથી બોલતો એટલે જ કઉ છું કે હું આત્મા નથી, હું ભંગ્યો છું. બાપુ કે નહીં, તું આત્મા છો. બહુ ઓલું મંડ્યો કરવા. બાપુ એ હોઠે કે હાલા હું આત્મા છું.
હે બાપુ હું આત્મા જાઉં કે હવે સાચું બોલ્યું. એટલે આ સોગંદ થઈ અને એમ કે છે સત બોલો, સત બોલો, સત બોલો. પણ શું કે જે સમજણ જે ગુરુગમ સદગુરુએ આપી છે અર્ધમેદમ એ ચિંતવન કરો. સોહમ અસ્મિ અહમ બ્રહ્માસ્મિ આ ગાન ગાઓ ઈ સાચું બોલ્યા. એ સત્ય બોલો એનાથી આત્મસિદ્ધિ છે. તમને ગોરા પીરોની સદગુરુની આણ છે તમે સત બોલો, સત બોલો, સત બોલો. વિના વરસાદે વરસાદ વર્ષો દાદર કરે છે કિલોલ. વિના મુખમાં કોયલ બોલે મધુરા બોલે છે મોર હે સુડલા સત બોલો. આ ગાન કરતા વિના વરસાદે વરસાદ વર્ષો. એ વાદળ નહીં, વીજળી નહીં, અને વર્ષા વરસી ગઈ શેની? આનંદની. વિના વરસાદે વરસાદ વર્ષો એમાં દાદર કરે છે કિલોળ. દાદર એટલે મન. આ આનંદનો વરસાદ વરસતા મનરૂપી દાદર અતિ આનંદમાં આવીને કિલોલ કરે છે. વરસાદ જ્યાં થોડો ઘણો વરસી જાય ને ખાડા ભરાઈ જાય ત્યાં એક રાતમાં કોણ જાણે ક્યાંથી દેડકા આવીને ખાડામાં નોખા નોખા ગાન શરૂ કરી દે છે. આપને એમ થાય કે આને કઈક આનંદ આવ્યો છે. એક રાગ થી તાર સાંધી દીધો હોય. જીવ માત્ર એ આનંદમાં આનંદ કરી રહેલ છે, પણ આ આનંદ છે શેનો ઈ એને ખબર નથી. એ આનંદ સ્વરૂપ જ પરમાત્માનું છે. મેં હું આનંદ અને આનંદ હે મેરા. વિના વરસાદે વરસાદ વર્ષો જેમાં દાદર કરે છે કિલોલ. મનરૂપી ડેડક એ લહેરમાં આવીને કિલોલ કરીને એક અજીવડું ઈ ગાન ગાય છે. વિના મુખમાં કોયલ બોલે મધુરા બોલે છે મોર. વિના મુખે એ કોયલ આ ટંકા કરી રહી છે, મધુરા બોલે છે મોર. સખી મોર બોલે નાદ બ્રહ્મના. જ્યાં કોયલ ટંકા કરે છે હંમેશ શાલો સદગુરુજીના દેશમાં જ્યાં દુઃખ નથી નવલેશ. એટલે જો આ સત્ય ગાયન હે ગાય તો એ વર્તમાન પાળવાનો સંતોએ આદેશ કરેલો છે. ઈ ગુરુની રેણી છે. ગુરુની રેણી છે. અગમ અપારા તા ઘર ઉગ્યા સૂર. પડી જાય બુંદ ગુરુ શરણમાં તો એનું 1.25 કરોડનું છે મોરું. ગુરુ મહારાજે તમને કઈ રેણી કરણી બતાવી છે, ક્યુ વર્તમાન બતાવ્યું છે કે જે પાળવાથી એ ઘરનો તમને આનંદ પ્રાપ્ત થાય. એમ કીધું છે કે આવી રીતે સવારમાં ટાઈમસર નાઈ લેવું, આવી રીતનું તિલક કરવું, આવી રીતે પૂજા પાઠમાં બેસવું, આવી રીતે એ વર્તમાન ઉપરના આચારોનું કોઈ બતાવેલું છે? વર્તમાન સંતોએ આત્મસિદ્ધિ માટે ક્યુ બતાવ્યું છે? ક્યુ વર્તમાન પાળવાનું કીધું છે? જો આપણે ઈ વર્તમાન નહીં પાળીએ અને વર્તમાન પાળ્યા વિનાના વર્ષો વીતી ગયા પછી તમે દાવો ધરાવશો કે અરે રે અમે તો કેટલાય સમયથી સત્સંગમાં આવીએ છીએ, કેટલાય સમયથી ધક્કા ખાઈએ છીએ,
કેટલી સેવા કરી, કેટલો સત્સંગ કર્યો, પણ હજી હારું કાંઈ સમજાણું નહીં. તો શું છે એમાં? કારણ શું છે સમજાણું નથી. કે વર્તમાન પાળ્યા વગરની સિદ્ધિ થાય ક્યાંથી? એને પકડીને સાયણો માંડી, 1000 માણાની સભા હોય કે 5000 ની સભા હોય, એમાં આવડો આ જો સાયણો માંડો તો લગભગ હોહરવું નીકળી જાય એમ છો. વર્તમાન પાળે તો નામનો પ્રતાપ એવો છે, જીવનમાં જરૂર એનો ઉજાસ દેખાય છે, એની લાઈટ દેખાય છે. એટલે એવા મહાપુરુષો ક્યાં એની પાસે કોઈ એવા હથિયાર રાખતા હતા કે કોઈ એવો તમને ધમકી દેતા હતા? પણ છતાંય પાસે જઈને કઈક પૂછવું હોય તો તમે બીજાને મોકલો. સોમભાઈ કે કનુભાઈ તું જાન બાપા, તો કનુભાઈ વળી એમ કે બાપા તું જાની, વળી એ ત્રીજાને ધકેલે. એટલે ઈ ક્યાં મારે છે, ઈ ક્યાં કઈ કે છે, પણ ઓજસ દેખાય છે ને. એટલે નામનો પ્રતાપ એવો છે, જરૂર એને ભજે તો એનો જીવનમાં ઉજાસ દેખાય છે, જરૂર એનો આનંદ પ્રાપ્ત થાય છે. પણ જ્યાં સુધી સાધક એ રેણી પાળતો નથી અને પછે હે વરણ કો દોષ દે, હે વચનમાં કે સદગુરુમાં અવિશ્વાસ કરીને બેસી જાય, જેનાથી બીતો તો ઈ દોયડું પીડ્યું હતું, ઈ કેવું પડે? દેખાઈ જાય, પ્રકાશ થતા જેમ છે એમ દેખાઈ જાય. પછી ભ્રમણા મટાડવા માટે બીજો કઈ પ્રયાસ નહીં કરવો પડે. સંશય, ભય અને ભ્રમણા મટાડવાને માટે જ્ઞાન રૂપી સૂર્યનો જો ઉદય થઈ જાય તો એ મટી જાય છે. પણ ઉદય એ વર્તમાન પાળે ન્યા થાય છે. માટે જરૂર સાધકે થોડામાં થોડું વર્તમાન પાળવું. ઘણા એમ કેતા હોય ભાઈ આપણે બાપાએ બાપા, ગુરુએ ગુરુ. આપણે તો વિશ્વાસ છે, શ્રદ્ધા છે, બેડો પાર છે. એ ઘણી સારી વાત છે. નામનો પ્રતાપ એવો છે કે જરૂર જીવને નલે ન જવા દે, પણ એ જોયા વિના, અનુભવ્યા વિના વખત છે કોઈ લેભાગુ મળી જાય ને તે દિવસે ત્રાઈ જાવ. પણ જોઈ લીધું, અનુભવી લીધું, એ કોઈ દી છેતરાય ખરો? એના મનમાં કોઈ દી ડગમગ થાય? આત્મજીની દીદાર ઘટમે પાયા પછી ભજન બીજાનું નહીં કરે. ખાન પ્રતાપે પ્રેમ અંશ બોલ્યા કે ખબરું પડશે ખોલે, સદગુરુજીના શરણ ગ્રહ્યા એના કારજ એમ સરે. શ્રદ્ધા છે, વિશ્વાસ છે, એ ઘણી મોટી વાત છે. પણ છતાંય બને એટલો અભ્યાસ કરવો. આપણો તો આ સહજ યોગ છે. સેજે સેજે સરળતાથી થઈ શકે એવી બાબત છે. આને માટે તમારે કોઈ આગો પુરુષાર્થ કરવો પડે એવું નથી. પણ જેટલો મહિમા આપને સમજાય એટલા પ્રમાણમાં આપણે એનું જતન કરીએ. માટે જરૂર આ મહાપુરુષોના સમાગમે સત્સંગે કરીને જે નામ મળ્યું છે, સદગુરુ મળ્યા છે, એનો મહિમા સમજવો, તો એનું જતન તમે કરશો.
ગુરુની રેણી અગમ અપારા તા ઘર વિજ્ઞા સૂર. પડી જાય બુંદ ગુરુ શરણમાં તો એનું 1.25 કરોડનું મૂળ. જે બુંદ ગુરુ શરણમાં મળી ગયો એટલે જે બિંદુ શાયરમાં મળી ગયું, પછી શાયરની કિંમત આંકી શકાય કે આટલી કિંમત નો શાયર થાય લ્યો કેવાય? બુંદની હજી કિંમત તમે આંકી શકો કે ભાઈ એક આંડાના ભાવે 5 રૂપિયા લે છે, કે મોટો ટાંકો હોય તો 100-150 રૂપિયા લે છે. એની કઈક મૂલ્ય આંકવા ધારે તો આંકી શકે, પણ શાયર નું કેમ આંકો? કારણ કે જેની અંદર અનેક દ્રવ્યો છુપાયેલા છે. કોઈ ધારે તો એનો આંક આંચો ન પડે, કારણ કે અમૂલ્ય વસ્તુ છે, એનું મૂળ આંકવું કેવી રીતે? એમ તું એક શાયર થી ચૈતન થી બુંદ રૂપે જુદો પડ્યો છો, એટલે તારી કિંમત આંકાય છે ને એટલે જ્યાં ને ત્યાં તારા હાટા થાય છે ને હાડ થાશે. બુંદ રૂપે નોખો પડ્યો એટલે, અને હજી બુંદરીઓ તો કેટલાય હાટા કરીને ક્યાંય ક્યાં લઈ જાવ, પણ કિંમત આંકાય એનું ભાઈ ગમે એ કિંમત દઈને જેને મન માને હાટું કરી નહીં લઈ જાય. કસાય ભટકાઈ જાય તો એ હાટું કરીને લઈ જાય કે આ બોકડો મને બહુ ગમે છે, આના હાટે 50 રૂપિયા અધકા લઈ લઈ જાઓ કે ભાઈ લઈ જા, હાટું કરીને ડોકું ઉડાડી નાખશે, કારણ કે કિંમત આંકી શકાય છે. અરે બાપા રે! એટલે એ બધું દુઃખ મટાડી દેવું હોય તો બુંદ મટી અને ચૈતન શાયરમાં સમાઈ જાય. બ્રહ્મ શાયરમાં બિંદુ સમાવો પછી નહીં એને કિનારો. બ્રહ્મ શાયર નિજાનંદે ભર્યો ઉડે સોયો પારો. હે વાલા તમે એવી વિદ્યાને પામો જે ટાળે અવિદ્યાના વિકારો. હે વાલા તમે એવી વિદ્યાને પામો. તો ધન્યવાદ એ અંશને હોજો કે જેની વૃત્તિ ગુરુ વચનમાં ગુરુ સ્વરૂપમાં વિરામી છે. એ અંશને ધન્યવાદ છે, એને કાયમને માટે. એ ગુણીજન પુરુષો મુમુક્ષ પુરુષો એ અંશના ગુણગાન ગાય છે. એ ગુણ ગાવાને લાયક છે. એના ગુણ ગાવાથી ખાલી એવા જેની ગુરુ ચરણમાં વર્તી વિરામી છે, ગુરુ સ્વરૂપમાં જે ઠેરાણા છે, એના ગુણ જ ગાવાથી આપણા ભોગ ભરાય છે. વિચાર તો કરો તમે, આ કોઈ નાની સૂની વાત નથી. જેની વૃત્તિ વચનમાં વિરામી એના વાદ વિવાદ મટી ગયા, એને મારું તારું મટી ગયું, માન અપમાન એને મટી ગયા. એને ગમે તે સંજોગોમાં, ગમે તે કાળમાં, ગમે તે સ્થિતિમાં સદાયને માટે લેર વર્તાય છે. એને કાયમને માટે એના હૃદયે આનંદ પરવર્તે છે. એ વૃત્તિ વિરામી એનો એ પુરાવો. લે ગૌ કી જાત જણાઈ જુજવી પણ દેખો દૂધ એક દર્શાણી. જબ હી રવિ સસી ઘેર આવ્યા ઈ પહોંચ્યાની છે પરમાણી. ગમે તે કાળમાં, ગમે તે સમયમાં, ગમે મહાપુરુષ થયા પછી એની જીવન કળા જુદી હોય, એનો કોઈ સિદ્ધાંત આપને જુદો દેખાતો હોય, પણ મોક્ષ આપનારું જે કેવળ જ્ઞાન છે એ સર્વે સંતોનું સરખું છે, નિચોડ કાઢો. પછી સુફી સંત હોય તોય ભલે, વિદેશી કોઈ હોય તોય ભલે, કે સામાન્ય ભક્ત સંત કોઈ હોય તોય ભલે. ગૌ કી જાત જણાઈ જુજવી. ગાય ધોળી છે, કાળી છે, રાખોડી રંગની છે, કાબરી છે. ગાય જુદી એટલે એનામાંથી એવું જુદા પ્રકારનું દૂધ નીકળે છે
કે કાબરી ગાય છે ને એનું આ દૂધ, આ રાતડી નું આવું, માકડી નું આવું, હે દૂધ એક જ સરખું. એમ ગમે મહાપુરુષ ગમે કાળમાં, ગમે ઈ દેશમાં, ગમે ઈ પરંગણામાં કે કોઈ પણ સંપ્રદાયો જગત દ્રષ્ટિએ નોખા નોખા લોકો માને છે, પણ કોઈ પણ સંતનો સિદ્ધાંત જોવો, એનું જ્ઞાન જોવો, મોક્ષ આપનારું એક જ છે. ગૌ કી જાત જણાઈ જુજવી પણ દેખો દૂધે એક દર્શાણી, જબ હી રવિ શશી ઘેર આવ્યા ઈ પહોંચ્યાની છે પરમાણી. મોક્ષ પ્રતીતિ થઈ એની ખાતરી કે જબ હી રવિ શશી ઘેર આવ્યા. સૂર્ય ચંદ્રમાં, ચંદ્ર સૂર્યમાં, એ બેયનું એક ઘર એટલે શ્વાસોશ્વાસનું એક ઘર. એવા ચંદ્ર રે સૂરજના તેજ એક કરીને જાણ્યા, એવા અવિગત ગુરુ ઉગારામ અમે તો નજરે ભાળ્યા. આવા મહાપુરુષો જે ઘટમાં આ એક તાર સમજાઈ ગયો છે. જ્યાં જબહી રવિ શશી ઘેર આવ્યા ત્યાં મોક્ષની વધાઈ વાગે છે. લે નાદાસ્વર, નાદા અનુસંધાન થયું, નાદ સ્વરૂપે પરમાત્માનું દર્શન થયું. એ મોક્ષની વધાઈ છે. કોઈ પછી તર્કથી પૂછે કે કોઈ જાણવાને ખાતર પૂછે કે તમે એલા જઈ હોય તે આ ટોળે ટોળા આયલા છે, અહીંયા મારે ગુરુવાર છે, અહીંયા મારે મંગળવાર છે, અહીંયા મારે બુધવાર છે, અહીંયા મારે પૂનમ છે, અહીંયા મારે 11 છે, આજ અમારા બાપા આવ્યા છે, અહીં સત્સંગ છે, હડિયા પાટીને હાળો ડૂટા ડૂટ થયા છો, તો મોક્ષ મળી ગયો, પહોંચ આવી. કાસો બોસો સાધક હોય તો હું જવાબ દે, યારી આવી નથી હો મૂર્ખો, થામા થાય ને તરત જ. એટલે કોઈ જાણવાથી પૂછે, વિવેક દ્રષ્ટિથી નહીં પૂછે કે આમાં કઈ પ્રમાણ ખરું કે બસ આમનું જ કરવાનું. કે હોય ભાઈ હોય, જરૂર પ્રમાણ હોય. સાક્ષી વગરનો કેસય હાલતો નથી ને. તો મોક્ષ થયો એનું પ્રમાણ હું કે જે નાદા અનુસંધાન થયું, જે મોક્ષની વધાઈ કહેવાય છે. અને એ જેને થયું ઈ સાતી ઠોકીને એમ કહી દે કે હા હા મળી છે ભાઈ, પણ મળી છે ઈ તને વંચાવાય એમ નથી. આ બીજાને ઉકલે એવી પહોંચ નથી, બીજાને દેખાય એવી નથી. મને મળી છે ને મેં વાંચી, મને ઉકેલ થયો છે ને મને આનંદ વર્તાઈ ગયો છે. પોતે જાણે પોતે માણે, મન કી નહીં કોઈ કેનારા, સમદ્રષ્ટિ में रहे समाई मन मस्ताना फरनारा. हम है जोगी अलख अनादि पार ब्रह्म से पारा, नाम रूप कसु नहीं हमारे जल थल में प्रभु बाळ्या. बाकी प्रतीति जब ही रवि शशि घेर आया ही पहुंचानी से परमाणी. આ મૂળ કહું તો મહાસુખ ઉપજે, ત્યાંથી ઉપજી છે મન ને વાણી. સોહમ સાધના ને અખંડ સાધી લે તો મટ જાવે તાણા વાણી. જેની વૃત્તિ વચનમાં વિરામી છે, આ સાધનામાં જેને સફળતા મળી છે, એની બધી તાણાવાણ મટી જાય છે. એને માન હોય તોય ભલે, અપમાન હોય તોય ભલે, સારું નરસું એને મન એ એકેય દેખાતું નથી. મહેલ ને અટારીઓ, નાનો ઓટલો મોટો ઓટલો ને ઝૂંપડું ને એ ઊંચા નીચા ભેદ જુનાગઢ ની બજારમાં આટા મારો ત્યાં સુધી દેખાય, પણ ગિરનારની ટોયસે ચડો ત્યાંથી મહેલ ને ઝૂંપડું ને અટારી ને બધું સરખું લાગશે. હેઠે પગથિયે ઉભા છે ત્યાં સુધી આ કોઈ બ્રાહ્મણ, કોઈ વાણિયા, કોઈ સૈયદ અને કોઈ શેખ, પણ જ્ઞાન દ્રષ્ટિથી વિચારજો આત્મા છે સર્વનો એક. પણ અજ્ઞાની છે એને મન જુદા, જ્ઞાની તો સૌને સરખા ગણે. સદગુરુ હોય જેના હાચા સૌને સરખા ગણે. હાચી જેની વાચા એ મુખથી જૂઠું કદી નહીં બને. આ ભેદ ક્યાં સુધી છે કે જ્યાં સુધી નીચી વૃત્તિ છે ત્યાં સુધી. એ વૃત્તિ જો ઊંચે ચડી જાય તો આ બધા ભેદ મટી જાય. સુરતા સડી જેની અસમાન ઠેરાણી.
ઊંચે ચડવું એટલે આમ મોટાઈનો ઓળો લઈને ફરવું એમ નહીં. એ તો ખોટો મોટાઈનો દાવો છે. એ તો અભિમાન માણસમાં હાલતો હોય, ચાલતો હોય, બેઠતો હોય, ઉઠતો હોય. પારક દ્રષ્ટિ વાળો માણસ હોય તો તરત પારખી જાય કે આ તો અભિમાન આની સારી કોઈ ફુવારા ફૂટે છે. ઈ મોટાઈ નથી. પણ જેનામાં જેટલી મોટાઈ છે એના પ્રમાણમાં એટલી એના જીવનમાં આધીનતા હોય છે. ઈ મોટાઈ છે. ગમે એટલું બળ હોય, ગમે એટલી સત્તા હોય, તો જેની આધીનતાનો કોઈ પાર ન હોય, ઈ મોટાઈ છે. શુરતા સડી જેની અસમાન ઠેરાણી. અસમાન એટલે આકાશમાં નહીં, શબ્દ સ્વરૂપમાં. શબ્દ છે એ આકાશનો ગુણ છે. શબ્દ સ્વરૂપમાં જેની શુરતા ઠેરાણી, એ ઊંચામાં ઊંચા પદ ઉપર બેઠો છે. એનું સર્વથી ઊંચું પદ છે. એના પારસમણીના બન્યા છે પગથિયા, અકલમણી કા ઓટા. સતનામની સીડી મંડાવી લીધી એના સૌથી મંદિર મોટા. દ્વારા દેખ લેવાય જેમાં સદગુરુ સાહેબ એક છે. હે પારસ એટલે પારક દ્રષ્ટિના જેને પગથિયા બનાવ્યા છે. હે અકલમણીના ઓટા. અકલ અને બુદ્ધિ બેયમાં તફાવત છે. અકલ તે અનુપમ છે, બુદ્ધિ તે વળગાવડી છે. પારક દ્રષ્ટિના પગથિયા બન્યા. અકલમણીનો જેને ઓટો કર્યો છે, અકલથી અવિનાશી આત્મ સ્વરૂપ ઓળખાય છે. એમાં સતનામની જેને સીડી માંડી લીધી, એનું સૌથી મંદિર મોટું. નાના ગામડિયા ગામમાં રહેતો હોય તો એનું મંદિર લંડન માંથી, અમેરિકામાંથી નહીં દેખાય. કારણ કે સતનામની છીડી માંડી છે. એટલે સુરતા જેને અસમાનમાં, આકાશમાં, એટલે શબ્દ સ્વરૂપમાં ઠેરાણી છે. કબીર સાહેબે સરખામાં ગાયું છે ને કે સરખો મારો અજબ રંગીલો જેની પુણ્યું છે લાલ ગુલાલ. કાતન વાલી શેલ સવેલી જેને આકાશ નાખ્યા છે તાર. આકાશ તાર સાંધો એટલે શ્વાસ ઉશ્વાસ નો સરખો રંગીલો. જેની પુણ્યો આંગુળ બાર. પણ કાતન વાલી સુરતા નારીને એને નાભી કમળ લગ્યા છે તાર. સુરતાનો નાભી કમળમાં એટલે શબ્દ સ્વરૂપમાં શ્વાસો શ્વાસમાં તાર લાગ્યો. એ ઊંચામાં ઊંચું પદ છે. એનાથી ઊંચું પદ જગતમાં કોઈ નથી. એટલે વૃત્તિ જેની, શ્રુતિ જેની, એ વચનમાં વિરામી છે. એને વાદ વિવાદ મટી જાય છે. એને મારો ધર્મ તારો ધર્મ એ મટી જાય છે. કારણ કે એ અતકસરી સમજણ. ધર્મ નોખા છે, કર્મ નોખા છે. સત્ય સનાત છે કે કોઈ શેષ ગણેશ મહેશ રટે, કોઈ પૂજત પીર પેગંબર કો. પણ મેં તો સબ પંથ ગ્રંથ છોડા કર કે એક ઈશ્વર મેં મન જોડ દિયા. આ સમજણની વાત છે કે રામ કહેતા હો તો ભલે, કૃષ્ણ કહેતા હો તો ભલે, નારાયણ કહેતા હો તો ભલે, માતાજી કહેતા હો તો ભલે, પણ એનું મૂળ સ્વરૂપ શું છે એ ઓળખો. આ તો એવા એના અનેક નામ પડી ગયા છે. એક માણસના 3-4 નામ ઓલામણા નથી પડી જતા. એટલે અત્યો ભાઈ કે એ હું, કશ્યો કે એ હું, માલ્યો કે એ હું, કેહલો કે એ હું. બધા મારા ઓલામણા નામ પડી ગયા છે. એ હું જ છું. ઠીક. એમ જેનો જેવો ભાવ એ પ્રમાણે એના નામ પાડી દીધા છે. પણ મૂળ વ્યક્તિ તો એક જ છે. રૂપ અનંત બુદ્ધિ ના શકે કળી, બહુ પંથે ચડી જીવ ગયો છે ભૂલી. પણ જળ ચેતનમાં જે રસ રૂપે રમી રહ્યો પકડની તેજ સજીવન મૂળ. આના રૂપ અનંત
અનંત રૂપે અનંત નામે કલ્પી નાખ્યો એટલે ભોલવણીની બાત ઉભી થઈ છે. પણ મૂળ સિદ્ધાંત ને મૂળ સ્વરૂપ ને જાણતા વાદવિવાદ મટી ગયો. એ પછી ધર્મ માટે કોઈ દી વાદવિવાદ નહીં કરે. ને ખબર છે કે કોઈ પણ નામ લઈને એક જ છે, હું કામ વાત કરવો. અને આ આપણે જ કહીએ છીએ એવું નથી, શાસ્ત્ર મતે વાત પડી છે. ગીતાજીમાં ભગવાન કૃષ્ણએ શ્રી મુખે કીધેલું છે અર્જુનને, હે અર્જુન, મારા સિવાય જગતમાં કાંઈ નથી. જે રૂપે ભજે એ રૂપે ફળ આપનાર હું જ છું. દેવ રૂપે ભજે તો દેવ રૂપે ફળ આપનાર હું છું. દેવી રૂપે ભજે તો દેવી રૂપે ફળ આપનાર હું છું. ઈશ્વર રૂપે ભજે તો ઈશ્વર રૂપે ફળ આપનાર હું છું. છેલ્લે ન્યા સુધી કહી દીધું કે ભૂત રૂપે ભજે તો ભૂત રૂપે ફળ આપનાર હું છું. મારા સિવાય અર્જુન જગતમાં કાંઈ નથી. આ કપડામાંથી બધું સૂતર કાઢી લે, કપડું લે. જગતમાંથી ઈશ્વર કાઢી લ્યો તો જગત એવું નામ જ મિથ્યા ઠરે. સર્વ સ્વરૂપે એ જ વિલસી રહ્યો છે, એક થકી અનેક બન્યા છે. પશુ પંખી અને પ્રાણી, કર્મ ને સાંખ્ય બે યોગ કહાયા. વેદ ધર્મ પરમાણી, મારા હરિજનો અગમ પંથ છે નિર્વાણ. છે ગમે એ રીતે, પણ સમજણ ઈ છે કે કોઈ શેષ ગણેશ મહેશ રટે, કોઈ પૂજત પીર પેગંબર કો, પણ મેં તો સબ પંથ ગ્રંથ છોડા કરકે એક ઈશ્વર મેં મન જોડ દિયા. આ સમજણની વાત છે કે રામ કહેતા હો તો ભલે, કૃષ્ણ કહેતા હો તો ભલે, નારાયણ કહેતા હો તો ભલે, માતાજી કહેતા હો તો ભલે, પણ એનું મૂળ સ્વરૂપ શું છે એ ઓળખો. આ તો એવા એના અનેક નામ પડી ગયા છે. એક માણસના 3-4 નામ ઓલામણા નથી પડી જતા. એટલે આદ્યો ભાઈ કે હું, કશ્યો કે એ હું, માલ્યો કે એ હું, કેહલો કે એ હું, બધા મારા ઓલામણા નામ પડી ગયા છે. એ હું જ છું. ઠીક, એમ જેનો જેવો ભાવ એ પ્રમાણે એના નામ પાડી દીધા છે, પણ મૂળ વ્યક્તિ તો એક જ છે. રૂપ અનંત બુદ્ધિ ના શકે કળી, બહુ પંથે ચડી જીવ ગયો છે ભૂલી. પણ જળ ચેતનમાં જે રસ રૂપે રમી રહ્યો, પકડની તે સજીવન મૂળ. આના રૂપ અનંત, અનંત રૂપે અનંત નામે કલ્પી નાખ્યો એટલે ભોલવણીની બાત ઉભી થઈ છે. પણ મૂળ સિદ્ધાંત ને મૂળ સ્વરૂપ ને જાણતા વાદવિવાદ મટી ગયો. એ પછી ધર્મ માટે કોઈ દી વાદવિવાદ નહીં કરે. ને ખબર છે કે કોઈ પણ નામ લઈને એક જ છે, હું કામ વાત કરવો. અને આ આપણે જ કહીએ છીએ એવું નથી, શાસ્ત્ર મતે વાત પડી છે. ગીતાજીમાં ભગવાન કૃષ્ણએ શ્રી મુખે કીધેલું છે અર્જુનને, હે અર્જુન, મારા સિવાય જગતમાં કાંઈ નથી. જે રૂપે ભજે એ રૂપે ફળ આપનાર હું જ છું. દેવ રૂપે ભજે તો દેવ રૂપે ફળ આપનાર હું છું. દેવી રૂપે ભજે તો દેવી રૂપે ફળ આપનાર હું છું. ઈશ્વર રૂપે ભજે તો ઈશ્વર રૂપે ફળ આપનાર હું છું. છેલ્લે ન્યા સુધી કહી દીધું કે ભૂત રૂપે ભજે તો ભૂત રૂપે ફળ આપનાર હું છું. મારા સિવાય અર્જુન જગતમાં કાંઈ નથી. આ કપડામાંથી બધું સૂતર કાઢી લે, કપડું લે. જગતમાંથી ઈશ્વર કાઢી લ્યો તો જગત એવું નામ જ મિથ્યા ઠરે. સર્વ સ્વરૂપે એ જ વિલસી રહ્યો છે, એક થકી અનેક બન્યા છે. પશુ પંખી અને પ્રાણી, કર્મ ને સાંખ્ય બે યોગ કહાયા. વેદ ધર્મ પરમાણી, મારા હરિજનો અગમ પંથ છે નિર્વાણી.
એકમાંથી અનેક રૂપે એ વિલસી રહ્યો છે. પણ સાંખ્ય યોગ જ્ઞાન યોગે કરીને એનું યથાર્થ સ્વરૂપ સમજાય છે. નકર ઘાટ દેખાય પણ અઘાટ ન દેખાય. ઘાટે ઘાટમાં જે અઘાટ ખેલી રહ્યો છે એને ઓળખવાને માટે તો ગુરુગમ દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિ જો પ્રાપ્ત થાય તો અઘાટ દેખાય, અને અઘાટ દેખાય તો ઘાટનો બાદ મટે. એટલે ચબુતરામાં દાદાશ્રી એક વાણીમાં ગાયું છે કે પછી ન દેખાય ઊંચા નિશા સહેલ મહેલ અટારી, જુદા જુદા ન લાગે છોટા એકરસ શોભા સારી, સર્વથી ઊંચો તારો સબુતરો નિશા ગગનના તારા, ચંદ્ર સૂરજ એ નીચા આલેન સબુદરા ચૈતન તો નિરાધારા. એ પ્રેમી પંખીડા આવો ની કોઈ ચેતન સબુદ્રે, તો આ સબુદ્રે આવી અને ચૈતન સ્વરૂપની ઓળખાણ કરીએ, એનો લાવો લઈ એ મજા માણીએ. હવે અન્ય ઠેકાણે ઉડવાનું બંધ કરો. ભોગ ભરવો હોય તો ચૈતન સબુદ્રે આવી જાઓ. પ્રગટ બિરાજતા એવા મહાપુરુષ હે એનો સમાગમ કરી લ્યો અને એ ચૈતનની ઓળખાણ કરી લ્યો. અન્ય ઠેકાણે ઉડવાનું તમને પરિશ્રમ સિવાય બીજું કાંઈ નહીં મળે. ભોગ ભરી લેવો હોય તો જગતમાં આ એક સબુત્રો છે. એ સ્વ સ્વરૂપનો લાભ જપ વડે થતો નથી, તપ વડે થતો નથી, હે અનનાદિ આપવાથી થતો નથી. કેવળ મહાપુરુષોની શરણ રજ થકી જ પ્રાપ્ત થાય છે. એટલે ગુરુની રેણી અગમ અપારા તાગર વિજ્ઞા સૂર, પડી જાય પુંત ગુરુ ચરણમાં એનું 1.25 કરોડનું મોલ. એ અમૂલ્ય બની ગયો. પછી એની કિંમત આંકી શકાય એમ નથી. અમૂલ્યમાં અમૂલ્ય એ વસ્તુ છે. પણ સમશા ભેદમાં જે કોઈ સમજે, પ્રેમ પિયાલા પાન, જુદા પ્રતાપે ભણે ભવાની દાસ, એનું તો એક અક્ષરમાં છે નામ. આ સમસ્યા ભેદમાં જે કોઈ સમજી જાય, સંતોની તો શાન નિશાન છે. ભલામણ વાતની વાત છે. એ વાતની વાતમાં સમસ્યાની સમસ્યામાં જે સમજી જાય એનું કામ થઈ જાય. એ આ જગતમાં આનંદ લહેર લૂટી જાય છે. સમસ્યા ભેદમાં જે કોઈ સમજે, આ પ્રેમ પ્યાલા રસ પાન કરે તો જોધા પ્રતાપે ભણે ભવાની દાસ, કે એનું એક અક્ષરમાં છે નામ. જે શબ્દ સદગુરુએ સુણાવ્યો એ નામમાં બધાય નામ સમાઈને રહેલા છે. રામ કયો તો ઈ, કૃષ્ણ કયો તો સોહમિતિ શ્રી રામ, સોહમિતિ શ્રી કૃષ્ણ, સોહમિતિ શ્રી 10 અવતારો, જે કાંઈ કયો એ આ એક નામમાં સમાયા છે. એક શબ્દમાં, એક વચનમાંથી શબ્દ લોક વસાયા, એમાં સોહમ નામ છે સવાયો, વસે છે સર્વના ઘટમાં પણ ખેલ ખેલે છે એ 52 થી એ 12. એટલે આ એક અક્ષરમાં છે એનું નામ. તમને ગોરા પીરું નીચે આણે સુડલા સત બોલો, સત બોલો, સત બોલો. તો આપ સૌ કોઈ ગુરુ કૃપાએ મતે અનુસાર સૌ એ કોઈ રેણી કરણી પાળી જ રહ્યા છો. એમાં ભાવ રાખો, પ્રેમ રાખો. દાપણ આપણે કાંઈ શીખવું નથી, અને શીખાઈ ગયું હોય તો એને ભૂલવાની કોશિશ કરજો. વધારે શીખવું નથી, જરૂર જ નથી. જરૂર નથી એ વસ્તુ આપણે ઘરમાં લાવી, બજારે નીકળો અનેક પ્રકારની વસ્તુ છે. હું તમે ખરીદવા માંડો બધી, બહારે પણ પ્લાસ્ટિકની ડોલો હારી છે. ઘરવાળી કે પણ ઘરમાં 10 વાટકે હવે આમ આગા હાલો ને. નથી જરૂર એને ઘરમાં કોઈને શું કરવી છે? હાકડ કરે, ભાર રૂપ થાય, વજન થાય, માથે બોજો થાય. શું જરૂર છે? નથી જરૂરી. આપણને કાંઈ ભેળું કરો માં થયું હોય તો હાટે હું કહું ભંગારને ભાવે જાય ને તો એ જવા દ્યો, ખૂણા ખાલી કરો, કોકને બેહાય એવું કરો. ભંગારનો આખા ઘર ભર દીધા છે. એમાં કોઈને આવીને ઉઠવું બેહવું હોય તો તમે લબાસો હથેકનો હાલ્યો છે, આમાં ખાલી કરો ને ભાઈ સાહેબ નિરાયતે બેહાય તો ખરો. તો ભંગારને ભાવે કોઈ, હું કઉ છું ડાપણ રાખતું હોય તો દઈ દેજો. પણ આપણે નથી જોતું. આપણે તો સોખું મેદાન રાખો કે સાંભળ્યાને બેહવાની મજા આવે.
હે આનંદ આવે, લેર આવે એવા મનથી ફ્રેન્ક બની જાઓ, સ્વસ્થ બની જાઓ, પવિત્ર બની જાઓ કે જે હૃદય સદગુરુને ગમે ને એવું કરી નાખો. દાપણ આપણે કાંઈ નથી જોતું, એના હૃદયમાં આપણું સ્થાન વસે એટલે તમે જગતમાં ખેલ ખાટી ગયા છો, તમારે લેર વર્તાઈ ગઈ છે. બીજું કાંઈ નથી જોતું, કાંઈ શીખવું નથી, કાંઈ કરવું નથી. બને એટલું આ વર્તમાન પાળવું સહજ યોગ છે. ગમે ત્યારે જ્યારે ભાવ કરો ત્યારે અજંપા ભરી શકો છો, આ દાન દઈ શકો છો, સ્મરણ કરી શકો છો. કળિયુગમાં એમ કહેવાય છે કેવલ નામ આધાર, પણ હરેક યુગમાં નામનો જ આધાર છે. નામને પકડે તો પાર જ પહોંચે, એસા નામ કા આજા કરડી કમાન સડી નામ કે વહાં બાજત અનહદ બાજા, સંતો નામ શબ્દ નામ રાજા. મુખથી કહું તો કોઈ નહીં માને, આ સર્વે છે નામ કા સાજા. નામને પકડી સર્વે પાર પહોંચ્યા છે એટલે આપણે મજબૂતપણે એ ખીલાને પકડી લેવો છે. એ ખીલાને પકડી અને પાર પહોંચી જવું છે. એમાં કાયમને માટે સદગુરુ એની રેમ દ્રષ્ટિ રાખે, એની ચૂરતાથી આપને હાંચવે. પણ આપણે એમાં સુરતા ઠેરાવી તો એની સુરતાથી આપને કાયમને માટે હાંચવે છે. એવી એની કૃપા દ્રષ્ટિ છે, લેર છે, આનંદ છે. એટલે આનંદમાં આનંદ કાયમ કરી લેવો છે. બાકી સમય તો પરિવર્તનશીલ છે. કાયમને માટે થોડો 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 એમાં ફેરફાર થયા જ કરે છે. પણ એ વર્તમાનને લઈને કોઈ સંતો પોતાના વર્તમાનને ફેરવતા નથી. એ તો જે રેણી કરણીમાં રહે છે એમ રહે અને આનંદ કરી જાય છે, લેર લૂટી જાય છે અને લાભ લેવા વાળા એની પાસેથી લઈને એ આનંદ કરી જાય છે, લેર લૂટી જાય છે. એટલે આપણે તો ગુરુ મહારાજે જે પદ ઓળખાયું છે, જે રસ્તો બતાવ્યો છે, એ રિશ્તે બધાય હળી મળી એક મના થાય, એક ભાવથી એ પંથે પડી જરૂર એના દ્વાર સુધી પહોંચી જવાય. એમાં કોઈ મિલમેખ નથી, કોઈ શંકાને સ્થાન નથી, એ કોઈને પૂછવા પણ નથી. એવી દયા છે. અને એ દયા કાયમને માટે એની વર્ષી જ રહી છે. ઝીલનાર સાધક હોય તો એની કૃપાનો તો કોઈ પાર જ નથી. અઢળક દયા છે એમાં. એ સાંઈડાના ઓથે લેર કરીએ, આનંદ કરીએ, મજા કરીએ. બોલો સદગુરુદેવ કી જય.